દોસ્તો, આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી મુંબઈમાં આવેલા એમના ઘર એન્ટિલિયા ખાતે રહે છે. આ ઘર એટલું કિંમતી છે કે આજે પણ કોઈ વ્યક્તિ પરમિશન વગર એમાં જઈ શકતું નથી. 15,000 કરોડની આ ભવ્ય ઇમારત કે જે મુકેશ અંબાણીની ખાસ અને વિશિષ્ટ ઇમારત છે. પરંતુ દોસ્તો, શું તમને ખબર છે આખરે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણીનો ન્યૂયોર્કમાં એક બંગલો હતો જેની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જશે. આ બંગલો એમણે શા માટે વેચ્યો એ અનેક લોકોના મનમાં સવાલો થતા હોય છે. ત્યારે શું છે હકીકત, જાણીએ તે પહેલાં વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. વાત કરી દઈએ તો મુકેશ અંબાણી એ માત્ર આજે નામ નથી પરંતુ આજે એક બ્રાન્ડ બની ગઈ છે. વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી બનાવવામાં આવે તો મુકેશ અંબાણીનું નામ એમાં સૌ પ્રથમ આવે છે. આજે મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો ખાતે તેઓ એમના પરિવાર સાથે રહે છે. આ બંગલો કે જે 15,000 કરોડની ભવ્ય ઇમારત છે. ખાનગી રહેઠાણ તરીકે ઓળખાતી આ એન્ટેલિયા નામની બિલ્ડિંગ કે જે વિશ્વની સૌથી મોંઘી બિલ્ડિંગ છે, જેમાં આજે આશરે 600થી વધારે નોકરો કામ કરે છે. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી સહિત અંબાણી પરિવારના તમામ સદસ્યો આ જ બિલ્ડિંગમાં રહે છે. તમામ લોકો સાથે 600થી વધારે નોકરો રહે છે અને આ બિલ્ડિંગની લક્ઝરિયસ સુવિધાઓ જાણીને તો તમારા હોશ જુડી જશે. એક વિશાળ હોલ કે પછી એમની વિશાળ બેડરૂમ એરિયાની સુવિધા હોય, વિશાળ કિચન એરિયા હોય કે પછી ડ્રાઇવિંગ માટેનું એટલે કે એમના ડ્રાઇવિંગ સ્ટાફનો પગાર, તમામ વસ્તુઓ લક્ઝરિયસ હોય છે કારણ કે આ અંબાણી પરિવાર છે. એમના ઘરે 600થી વધારે નોકરો કામ કરે છે. એમને કરોડો રૂપિયા પગાર પણ ચૂકવવામાં આવે છે. આ સાથે જ એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે એક સાથે 200થી વધારે કાર પાર્ક થઈ શકે એવો કાર પાર્કિંગ એરિયા છે, તો પછી કાર વોશિંગની પણ સમાવેશ થાય છે. આ સાથે જ ખાનગી સ્પા હોય કે પછી એમનું થિયેટર એરિયા હોય કે સ્પોટ એરિયા હોય, યોગા માટેની જગ્યા હોય, તમામ વસ્તુઓ છે અંબાણી પરિવારના બંગલોમાં જોવા મળે છે. પરંતુ દોસ્તો, એમણે જે બંગલો વેચ્યો છે એ બંગલો માત્ર ભારતમાં નથી પરંતુ ન્યૂયોર્કમાં આવેલો બંગલો છે કે જે આ બંગલા ઉપરથી હડસન નદીનો નજારો ખૂબ સુંદર દેખાય છે. ન્યૂયોર્કનો આ બંગલો કે જેમણે તેને વેચ્યો છે એ વ્યક્તિ પણ ખૂબ અમીર વ્યક્તિ છે, કારણ કે સામાન્ય વ્યક્તિ આ બંગલાને ન ખરીદી શકે એટલી કિંમત ધરાવતો બંગલો હતો, જેની કિંમત આશરે $9 મિલિયન આસપાસ છે. જે હા દોસ્તો, એને ભારતીય મૂલ્યમાં આંકવામાં આવે તો એની કલ્પના પણ ન થઈ શકે એટલી કિંમતનો આ બંગલો એમને ખરીદનારાઓ પણ ધનિક વ્યક્તિઓ છે અને એમના પાડોશીઓ પણ ખૂબ ધનિક છે. આ બંગલો આશરે એમને 1.5થી 2 વર્ષ પહેલાં વેચ્યો હતો, પરંતુ ચર્ચા ત્યારે વેગ પકડે છે જ્યારે જુદા જુદા અંબાણી પરિવારના બંગલાઓની વાત આવે છે. વિશ્વના અલગ અલગ દેશોમાં તેઓ પોતાના બંગલાઓ ધરાવે છે. એમાં પછી ભારતમાં હોય કે અમેરિકાનો ન્યૂયોર્કનો આ બંગલો હોય, આ બંગલો તેમણે વેચ્યો છે, જે પણ એક ખૂબ સુંદર અને ભવ્ય ઇમારત હતી. અંબાણી પરિવારના સદસ્યો એમાં પણ રોકાતા હતા અને ખાસ અને વિશિષ્ટ ઇમારત કે જેની કિંમત પણ અમે તમને જણાવી છે. આ સાથે જ એની લક્ઝરિયસ સુવિધાઓમાં વિશેષ આ બંગલો એટલા માટે કિંમતી હતો કેમ કે આ બંગલામાં ઉપરથી જે હડસન નદીનો નજારો છે એ ખૂબ સુંદર અને આકર્ષક દેખાતો હતો. ત્યારે એમણે આ પોતાનો બંગલો ન્યૂયોર્ક ખાતે આવેલો છે. એ માર્ટિલોન નામનો બંગલો છે, જે મુકેશ અંબાણીનું ખૂબ ખાસ ઘર હતું. પણ દોસ્તો, આ સાથે જ એમની લક્ઝરિયસ કાર કલેક્શનની વાત કરવામાં આવે તો એકથી એક લક્ઝરિયસ ગાડીઓનું કલેક્શન એમની પાસે છે. મુકેશ અંબાણીના પરિવારના સદસ્યો આજે એક લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. એમાં તમામ સુવિધાઓ આર્કિટેક્ટ રીતે ડિઝાઇન કરવામાં આવેલા એમના બંગલાઓ ખૂબ ખાસ અને આકર્ષક હોય છે. એ પછી મુંબઈમાં આવેલો એમનો એન્ટેલિયા બંગલો હોય કે પછી દુબઈમાં આવેલો એમનો વિલા હોય, ખાનગી વિલા કે જે દુબઈમાં આવેલો છે, પામ આઇલેન્ડ વિસ્તારમાં આવેલો એમનો વિલા છે કે જે પણ ખૂબ આજે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ સાથે જ અંબાણી પરિવાર અલગ અલગ પ્રશ્નોને લઈને, અલગ અલગ એમની લાઇફસ્ટાઇલને લઈને ચર્ચામાં આવે છે. વખતો વખત એમની તસવીરો પણ સામે આવતી હોય છે. પરંતુ દોસ્તો, એ વાત તમને નહીં ખબર હોય, અંબાણી પરિવારના તમામ સદસ્યો આજે પોતે કરોડોનું નેટવર્થ ધરાવે છે. મુકેશ અંબાણી હોય કે પછી એમનો દીકરો અનંત અંબાણી હોય, આકાશ અંબાણી હોય, તમામ લોકો આજે પોતાની કંપની ચલાવે છે અને આજે કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. વાત જ્યારે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીને આવે છે ત્યારે એક સમય એવો હતો કે જ્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને પાસે સરખી સંપત્તિ હતી. અનિલ અંબાણીનું નામ પણ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં હતું, પરંતુ સમય એવો બદલાયો કે આજે મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, જ્યારે અનિલ અંબાણીની સ્થિતિ દેવાળિયા જેવી છે. વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીના દીકરા કે જેઓ પણ પોતાના પિતાને વારસાને જાળવી રાખે છે. અનંત અંબાણીના લગ્ન આજથી 1 વર્ષ પહેલાં મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે રાધિકા મર્ચન્ટ સાથે થયા હતા.
ત્યારથી લઈને આ બંને કપલ ચર્ચામાં રહેતું હોય છે, જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પણ ટક્કર આપનારા એમના દીકરા અને એમની વહુ કે જે અનંત રાધિકા હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. વખતો વખત વાયરલ થતી તસવીરોમાં આ બંને લાઇમલાઇટની નજીક રહેતા હોય છે, કારણ કે જ્યારે મુકેશ અંબાણીના ઘરે કોઈ ફંક્શન હોય કે પછી તહેવારોની ઉજવણીની વાત હોય, વેડિંગ સેરેમની હોય કે બર્થડે પાર્ટી હોય, તમામમાં ખાસ રીતે સેલિબ્રેશનમાં અનંત અને રાધિકા દેખાતા હોય છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી કે જેઓ આજે ગુજરાતીઓને ગૌરવ અપાવે છે, આજે ભારતના અલગ અલગ મંદિરોમાં પણ જતો આ અંબાણી પરિવાર દેખાય છે. માત્ર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે એટલું જ પૂરતું નથી, પરંતુ આજે ગુજરાતીઓને પણ વિશ્વમાં નામના અપાવનારા આ ગુજરાતી મુકેશ અંબાણી કે જે એન્ટિલિયા બંગલો ખાતે રહે છે, 600 જેટલા નોકરો કામ કરે છે. આ તમામ નોકરોને રહેવા, જમવાની અને અન્ય સુવિધાઓ પણ ખાસ રીતે પૂરી પાડવામાં આવે છે. આ નોકરોના દીકરાઓને વિદેશ જવું હોય તો એના માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ સાથે જ દોસ્તો તમને એ પણ જણાવી દઈએ કે આ મુકેશ અંબાણીનો બંગલો એન્ટેલિયા બંગલો છે, એને એ પ્રસંગોમાં દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. આજે અંબાણી પરિવાર આ બંગલામાં 27મા માળે રહે છે. 27મા માળની આ ભવ્ય ઇમારત કે જેમાં 27મા માળે કોઈ પણ પરવાનગી વગર જઈ શકતું નથી. આજે એ વાત જાણીને પણ તમને નવાઈ લાગશે કે મુંબઈમાં આવેલા એમના આ એન્ટેલિયા બંગલોમાં એક પણ એસી નથી. જી હા દોસ્તો, આ એસી ન હોવા પાછળનું કારણ પણ તમને ખબર નહીં હોય. મુકેશ અંબાણીનું ઘર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે આ ઘરની બહાર એવો ઘાસ લગાવવામાં આવ્યું છે કે જેનાથી મુકેશ અંબાણીના બંગલામાં અંદરની સાઈડથી ખૂબ ઠંડક રહે છે. ઉનાળા જેવા ઋતુમાં જ્યારે બહારનું તાપમાન ખૂબ વધારે હોય ત્યારે પણ મુકેશ અંબાણીના ઘરની અંદર ઠંડક પ્રસરેલી જોવા મળે છે. આ ખાસ રીતે કુદરત સાથે સુમેળ સાધતું મકાન કે જે મુકેશ અંબાણીનું ખાસ અને વિશિષ્ટ ઇમારત છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીના ઘર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી છે. એમણે ન્યૂયોર્કમાં આવેલો પોતાનો મોંઘો બંગલો કે જે $9 મિલિયન વેચ્યો છે, તો પછી કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવતા હોય છે કે તેમણે ભારતમાં આવેલો એન્ટિલિયા વેચ્યો. પરંતુ દોસ્તો, એ એન્ટિલિયા બંગલો કે જે ક્યારેય પણ મુકેશ અંબાણી વેચી ન શકે, ત્યારે એન્ટિલિયા બંગલો તો એમના માટે ખૂબ ખાસ અને કિંમતી ઇમારત છે. આજે લક્ઝરિયસ કારની કલેક્શનની સાથે મુકેશ અંબાણી પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે. આ સાથે જ પ્રાઇવેટ એરક્રાફ્ટ પણ છે. આ તમામ સુવિધાઓની વચ્ચે અંબાણી પરિવાર આજે ખૂબ સારી એવી લાઇફસ્ટાઇલ જીવી રહ્યો છે. ત્યારે મુકેશ અંબાણી તો ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે, કારણ કે અંબાણી પરિવારના બીજા સદસ્યો ભલે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવતા હોય, પરંતુ મુકેશ અંબાણી આજે સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. એ તમામ વસ્તુ એના પહેરવેશ અને એમની લાઇફસ્ટાઇલ ઉપરથી જોઈ શકાય છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.